નમસ્કાર દર્શક મિત્રો, શિરો સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 80 જેટલા કાચા પાકા દબાણ દૂર કરાયા. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. શહેરના વિકાસ અને ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે મનપાએ સખત વલણ અપનાવીને સુંદરપુરી વિસ્તારના રામપથ માર્ગ ઉપર આજથી અભિયાન શરૂ કર્યું હતું. સવારથી શરૂ થયેલી કામગીરી દરમિયાન કેટલાક દુકાનદારો અને રહીશોએ સ્વેચ્છાએ પોતાના દુકાન દબાણો દૂર કર્યા હતા અને ત્યારે બાકીના ગેરકાયદેસર દબાણો પર મનપાના તંત્રએ કાર્યવાહી કરી હતી, જેમાં મહાનગરપાલિકાએ કુલ 80 જેટલા કાચા પાકા દબાણો દૂર કર્યા હતા. આ કામગીરી મોડી સાંજ સુધી ચાલુ રહેવાની હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અંજાર વિભાગના નાયબ પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ દબાણ હટાવ અભિયાન દરમિયાન મનપાના બંને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ અને સંજય રામાનુજની દેખરેખમાં કામગીરી ચાલુ રહેશે. શહેરના રસ્તાઓ પહોળા કરવા અને ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે મહાનગરપાલિકા દ્વારા આવનારા દિવસોમાં અભિયાન ચાલુ રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. રિપોર્ટર ભરત ઠાકોર, શિનો સમાચાર ન્યૂઝ કચ્છ.